હેલો ગાઈઝ, વેલકમ ટુ અનધર એડિશન ઓફ ઇન્સ્ટા પર થેરેપી. આજે આપણી સાથે રહેવાના છે ભવ્ય ગાંધી. આઈ હોપ યુ હેડ અ ગુડ ડે. તમારો દિવસ સારો રહ્યો હશે. પણ હું આજે અનફોર્ચ્યુનેટલી, કારણ કે ભવ્ય ગાંધીના ફોલોઈંગ મારા કરતાં વધારે છે, અને એટલા માટે જ્યારે આપણી સાથે જોડાશે ત્યારે હિન્દીમાં થોડી ઘણી વાત કરવી પડશે. એટલે થોડી ઘણી અમે ગુજરાતીમાં પણ કરીશું, પણ આ મોટાભાગે હિન્દીમાં વાત કરવી પડશે. એટલા માટે હું થોડોક વહેલો આજે લાઈવ આવી ગયો 8 વાગ્યાની જગ્યાએ, જેથી હું તમારી સાથે થોડી ઘણી વાર્તાલાપ કરી શકું અને તમને આગાહી આપી શકું કે અમે જ્યારે લાઈવ જઈશું ત્યારે અમારે હિન્દીમાં વાત કરવી પડશે મોટા ભાગે, કારણ કે ઓબ્વિયસલી વી કાન્ટ બી અનફેર ટુ ધ હિન્દી ઓડિયન્સ, ધ નોન ગુજરાતી ઓડિયન્સ એઝ વેલ. કારણ કે આપણને ખબર જ છે કે આપણે ગુજરાતી છીએ અને ગુજરાતી હોવાનું ગર્વ રાખીએ છીએ, એટલે એનો કોઈ બીજો ઓપિનિયન છે જ નહીં. બટ વી કાન્ટ બી અનફેર ટુ નોન ગુજ્જુસ. એટલે આપણે ગુજરાતી હોવા છતાં આપણને ખબર છે કે આપણે હિન્દી બોલી શકીએ છીએ, સમજી શકીએ છીએ, કારણ કે હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે. પણ હા, કેવો લાગ્યો આજનો એપિસોડ ભવ્ય ગાંધીનો? આજે એપિસોડ સવારે 11 વાગે લાઈવ થઈ ગયેલો. આઈ રિયલી વોન્ટેડ ટુ નો કે 4 એપિસોડ ટોટલ આવ્યા છે અબાઉટ મનનની થેરેપીના 4 એપિસોડ આવ્યા છે, અને બહુ જ ધમાલ મસ્તી કરી છે આ 4 એપિસોડ્સમાં. ઓલ 4 એપિસોડ્સ આર ડિફરન્ટ. ઓકે, somebody is asking where are you from? I am from Baroda. કુશલ કેમ છે ભાઈ? મજામાં. Say something about Carrie Minati. Carrie Minati is amazing. મને નથી ખબર કે હું એને ફોલો નથી કરી રહ્યો, કારણ કે કેરી અને મેં બહુ વખતથી અમે વાત કરી છે. કેરી જ્યારે એને શરૂઆત કરી હતી એના યુટ્યુબ ચેનલની, ત્યારથી હું અને કેરી એકબીજાને ઓળખીએ છીએ, એકબીજા સાથે વાત કરીએ છીએ. કેરીને જ્યારે પહેલી 2 સ્ટ્રાઇક્સ આવેલી ત્યારે એ જે 2 સ્ટ્રાઇક્સ આવેલી એની ચેનલ પર એ કલ્ચર મશીન નામની એક MCN મલ્ટી ચેનલ નેટવર્ક છે એના થ્રુ આવી હતી, અને મેં એ MCN સાથે ઇનડાયરેક્ટલી વાત કરીને એ 2 સ્ટ્રાઇક્સ હટાવવામાં ખાસી મદદ કરી હતી, જે બહુ મોટી કોન્ટ્રોવર્સી થઈ હતી. આઈ થિંક 3 years અગો, આઈ ગેસ. ત્યારે હું એને ફોલો કરતો હતો, પછી સમહાઉ વચ્ચે મેં બહુ બધા લોકોને અનફોલો કર્યા હતા, એમાં કદાચ એને પણ ભૂલથી અનફોલો કરી દીધેલું. એટલે આજે મેં કેરીને ફરીથી ફોલો કર્યું છે, કારણ કે ઘણા સમય પછી કારણ કે હું બિઝી રહું છું મનનની થેરેપીમાં, અને એટલા માટે મેં કેરીનો બહુ વખત પછી આજે જઈને વિડીયો જોયો, અને આઈ મસ્ટ સે હી સ્પોક ફોર અ લોટ ઓફ અસ. કારણ કે ટિકટોક ક્રિએટર્સ અમુક લોકો બહુ સારા હોય છે, અમુક લોકો બહુ એક્સેપ્શનલી ગુડ હોય છે, ટિકટોકનો સારો યુઝ કરતા હોય છે. જેમ કે એક પેલો એક્વામેન છે, બહુ જ ટેલેન્ટેડ છે. પણ જે મોટા ભાગના ટિકટોકર્સ છે એ લોકોને બહુ ફેક દુનિયા દેખાડે છે, અને મારા હિસાબે દેટ શુડન્ટ બી ધ કેસ. જેમ કે આરીઝ પણ છે. આરીઝ ઓલ્સો ડઝ અ લોટ ઓફ ટિકટોક એન્ડ હી ડઝ વેરી ઇનોવેટિવ ટિકટોક્સ. બટ અનફોર્ચ્યુનેટલી ટિકટોક ઇઝ નોટ કોન્ટેન્ટ ક્રિએશન મારા હિસાબે, અને એ જ વાત કેરીએ કીધી છે અને બહુ બધા યુટ્યુબર્સે કીધી છે કે કોપીરાઇટ કોન્ટેન્ટ પર લિપસિંગ કરવું એને કોન્ટેન્ટ ક્રિએશન જરાય ના કહેવાય. આઈ ઓલવેઝ હેટેડ ટિકટોક, કારણ કે એણે આખા દેશનું જે ઇકોસિસ્ટમ છે કોન્ટેન્ટ ક્રિએશન એને હલાવી દીધું છે. નો ડાઉટ એનો ફાયદો એ પણ થયો છે કે ભાઈ ટિકટોકના કારણે એવા બધા લોકોને એક્સેસિબિલિટી મળી છે કે જે લોકો પાસે પોતાનું ટેલેન્ટ દેખાડવા માટે એક્સેસિબિલિટી નથી. અમુક સ્પેશિયલી એબલ્ડ લોકો છે કે જે લોકો પોતાનું ટેલેન્ટ દર્શાવી શકે છે, અને દે હેવ અ સ્ટોરી ટુ ટેલ થ્રુ ટિકટોક. કોઈ ફિઝિકલી હેન્ડીકેપ વ્યક્તિ છે અને એ જેન્યુઅલી એમને સોસાયટી કઈ રીતે હેટ કરે છે, કે સોસાયટી એમને કઈ રીતે નિગ્લેક્ટ કરે છે, એના ઉપર એમને ટિકટોક વિડીયોઝ મેં એવા ઘણા બધા જોયા છે, અને દે આર રિયલી મિનિંગફુલ, દે આર રિયલી નાઇસ. હું એવું નથી કહેતો કે ટિકટોક પર ખાલી ફાલતુ કોન્ટેન્ટ બને છે, બટ મેજોરિટી ઓફ ધ કોન્ટેન્ટ ઇઝ રિયલી બેડ ઓન ટિકટોક. કારણ કે એક તો છોકરીઓને લાફા પડતા હોય છે અને છોકરી એ લાફાથી ઇમ્પ્રેસ થઈ જતી હોય છે. દેટ ઇઝ જસ્ટ encouraging sexism, masculine toxicity and patriarchy and whatnot. So I personally feel Carrie did an excellent job. He's at 22 million views right now with more than 5.5 million likes all in one day. I just messaged him this morning and a reply પણ આવ્યો. He is outstanding. This is the biggest video to come out in 2020 according to me.
અને કેરી લિટરલી સિંગલ હેન્ડેડલી ડિસ્ટ્રોઈડ ટિકટોક. અને જે લોકોને ભાન હતું નહીં કે ટિકટોકમાં એ લોકો શું ફાલતુ વેડા કરી રહ્યા છે, બિકોઝ એ બહુ મોહમાયાવાળી જગ્યા છે. લોકો સારા કપડાં પહેરે, ફિટ દેખાય, ઝાડુ જેવા વાળ હોય આગળ, એટલે ઇટ ઓલ લુક્સ ગુડ બટ ઇટ્સ નોટ રિયલ. દેટ્સ હાઉ દે live. I've seen TikTokers make TikTok and it's ridiculously, like they think that it's funny but it's not. It's just miserable that they are not making any difference. હા, અમુક લોકો એ વસ્તુ જોઈને ખુશ થાય છે બટ ઇટ્સ જસ્ટ સો ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ, જ્યારે હું યુટ્યુબ જોતો હોઉં છું ત્યારે મારો ફેસ આવો હોય છે. હું જ્યારે ટિકટોક જોતો હોઉં છું ત્યારે મારો ફેસ આવો હોય છે. આઈ થિંક મેજોરિટી ઓડિયન્સનું ફેસ ટિકટોક જોતી વખતે આવું જ હશે. અને જે લોકોને ટિકટોક ગમે છે એ લોકો ટિકટોક જોતી વખતે એ લોકોનું ફેસ આવું હશે. આઈ થિંક બટ યસ, આઈ અપ્લોઝ ટુ કેરી મિનાટી. આઈ પર્સનલી, મેં એને કીધું પણ છે કે ભાઈ એ બહુ જ ગાળાગાળી કરે છે પણ યંગ છોકરો છે, યંગ બ્લડ છે, અને આઈ થિંક એનું એંગર જ લોકોને, એની ઓડિયન્સને વસ્તુ ગમે છે. અને હુ ડઝન્ટ લાઇક અ બિટ ઓફ રેન્ટ એન્ડ અ બિટ ઓફ એંગર? So yes, that I think he has great potential ahead. So, but I'm not a big fan of him abusing so much. એને આઈ થિંક સમય સાથે ખબર પડશે. જેવી રીતે ભુવનને એ વસ્તુની જાણ થઈ ગઈ, બીબી વાઇન્સને, કે એ પહેલાં ગાળાગાળી બહુ કરતો હતો પણ પછી હવે એણે બહુ ઓછી કરી દીધી છે ગાળાગાળી. એનીવેઝ, હું આ તો બોલતો રહીશ. લેટ્સ ટેક ભવ્ય ઇન હિન્દી નાઉ. મનનની થેરેપી ના આજના ગેસ્ટ ભવ્ય ગાંધી. વેલકમ ભવ્ય ગાંધી ટુ ધીસ ઇન્સ્ટા પર થેરેપી. અરે વાવ, ન્યુ લુક બ્રો, વોટ ઇઝ અપ? Yeah. I really like the new cut, I must say. है ना? बहुत बहुत बढ़िया ब्रो, बहुत बढ़िया. I just randomly did it. ऐसा मतलब I was just sitting and I said I want to just do something. I said try करते हैं. और first try में हो गया without anything. मारती થઈ ગયું. મને બહુ ગમ્યું એ વસ્તુ. No, you look like Borivali no Robert Downey Jr. Like Borivali no Robert Downey Jr. Oh shit. મારે તમને આ વસ્તુ માટે મારે તમને એક જ વાત કહેવી છે. જતી રહેજે. Yeti Regi. How have you been, Bhavya? How is lockdown treating you? Lockdown कैसा चल रहा है? Beautiful, right? I'm just trying to do and learn new things. I'm experimenting on lot of things. I'm trying something. I'm recording something these days, and I want to just do something about it, which I'll tell you soon. I'll tell you on the phone, but not here. So Yeah, I just want to try this thing. I just want to try this new thing, which I've actually, to be very frank, I first understood that word from you because you did it somewhere on your YouTube channel, and then I said, "What is this?" At that time, that was the first realization of that word for me, and from then, ત્યારથી લઈને હમણાં સુધી, I'm just I don't know what was happening, and now I'm finally just trying to do it. So yeah, let's hope. So Bhavya, you and I have a lot of things in common. First thing being our first. Sorry. Can I just say one thing? Bhai, whatever you were saying about this whole TikTok thing, I love you for that. I love you, bhai. Literally. मतलब मुझे मजा આવી છે. मतलब oh wow, તમે શું બોલ્યા છો ભાઈ? Wow. If you are going to save this thing, whenever a TikToker, a over smart TikToker comes to me and tells me something, I'm gonna tell him that go to his channel and just watch that part of yours. That's for you, brother. That's for you. Nah, yaar, it's been very unfortunately. I loved it. Thank you so much. But you should go and definitely watch Carrie Minati no video. એને તો ફાડી નાખ્યું છે TikTok ની completely ફાડી નાખી. He's right now
ટ્રેન્ડિંગ ઓન ટ્વિટર. આઈ થિંક ઇન્ડિયામાં આ નંબર્સ બહુ ઓછા જોવા મળ્યા છે એક ઇન્ડિવિજ્યુઅલ ટિકટોકર થ્રુ. 22 મિલિયન વ્યૂઝ ઇન જસ્ટ વન ડે વિથ 5.5 મિલિયન લાઇક્સ. એટલે અત્યારે બધા જ લોકો 22 on TikTok. 22 મિલિયન. નો નો ઓન નોટ ઓન ટિકટોક, ઓન યુટ્યુબ. કેરી મિનાટી કરીને ક્રિએટર છે, હી બ્રોક રેકોર્ડ્સ રાઈટ નાઉ. સો ડેફિનેટલી એ વિડીયો જોઈશ તો તને મારી સ્પીચ વધારે ફીકી લાગશે. Wow, I'm waiting for this now. So, Bhavya, now, how was the episode? Did you like the episode today? कैसा लगा episode? I loved the episode. I just want to say that जितने भी लोग हैं यहाँ पर जिन्होंने वीडियो जो ये मननी थेरेपी अगर नहीं देखी है तो प्लीज जाके देखिए. अगर देख ली है तो वी आर गोना टॉक अबाउट दिस. एंड नहीं देखी तो मेरे लिंक में है, मेरे बायो में है, मैंने लिंक अपलोड किया है. सो जस्ट गो एंड वॉच इट. एंड ऑफ कोर्स मनन भाई ने भी किया है. So I really loved the episode. Thank you. It was literally a good laugh, and all credit goes to you because you, Om and Chirayu bhai has done crazy work. बहुत मजा आई मने. I was Thank you. myself, I've did it, but still I was laughing like करके I was laughing every time. So. But No, but still, so to all the I literally loved Diksha ji's episode way more better. I loved that episode. yeah. I loved Diksha, yeah, you've been telling this to me since morning કે તને દીક્ષાનો એપિસોડ વધારે ગમેલો. So those who are non Gujarati उनको बता दूं कि we have English subtitles also along with the episode. So Correct. if you do not understand Gujarati, so you can definitely watch it with the subtitles. So you will enjoy Bhavya's work also. As in, it's not work per se, but a different side of Bhavya Gandhi. Actually, And I've it never was- done this on screen pehle kabhi. I've never, like, whatever we have done, I have never Yeah. done that before. Like, no, I don't think anybody No, has so seen you were very surprised at a lot of points क्योंकि मुझे पता है कि when I said कि मेरी शादी हो चुकी है, you did not actually know कि मेरी भाई, शादी हो क्या चुकी है. You were surprised because the भाई, whole world क्या knew है? that मेरी शादी हो चुकी है. भाई ये क्या प्रॉब्लम क्या है भाई सब लोग का, मुझे समझ नहीं आ रहा है. ये क्यों सारे एक्टर्स की शादी हो गई है. And when actually what Manan bhai has put this video, that small promo of our episode Yeah. on his channel. Yeah, So उसके अंदर मनन भाई has kept this cover जिसमें मैं उनकी ऐसा हाथ ऐसा मतलब मैं उनकी गर्दन हाँ. से घुमा रहा हूँ. So that was Yeah. a literal reaction. If you have seen that video, you have seen that episode, उसमें पता है मैं I'm doing this, मैं આવું કરું છું એમની આમ દાઢી આમ પકડું છું ને આમ એમને દેખાવું છું અહીંયા જુઓ અને એમને પૂછ્યું કે તમારા લગ્ન થઈ ગયા ને. That Yeah. મારો સાચો રિએક્શન હતો, દિલથી નીકળ્યું રિએક્શન કે વોટ તમારા લગ્ન કેમ થઈ ગયા, મતલબ કેમ થયા, કેવી રીતે નહીં બટ કેમ થયા, કેમ ભાઈ why are you married man. No, it's always good to get married. You're still young, you know. અને પછી આપણી વાત પણ થઈ હતી that I got married at the age of 23. So yeah, I mean, ભાઈ crazy है ભાઈ, मतलब માનના પડે ભાઈ, કસમથી માનવું પડે, તમને બહુ જ આમ માનવું પડે ભાઈ. તમારા લગ્ન થઈ ગયા છે, પ્રતિકના લગ્ન થઈ ગયા છે. મને લાગ્યું શ્રદ્ધાના ક્યારે લગ્ન થશે જ નહીં, મતલબ એને વાર લાગશે એના લગ્નને. એની સગાઈ થઈ ગઈ, એની પણ સગાઈ થઈ ગઈ ભાઈ. પછી ऐश्वर्या मजमूदार, right? yeah. She also married. भाई બધાના લગ્ન થઈ રહ્યા છે. I'm not understand. You believe in that, this whole universe and all that things. Yeah. I Is this do. a sign for me? Maybe you never know. You're just 22. You're still a long way to go. You're still long way to go, bro. હું આટલા જલ્દી લગ્ન કરવાનો જ નથી, હજી કરવાનો જ નથી. હજી વાર છે બચ્ચા. There is this ગાંધી યશો કરકે, she's my mom and हाँ. she's writing હજી વાર છે બચ્ચા. Like really? Acha, We had to do she's this. watching this right now. Yeah. My dad is also watching it. So, Bhavya, I wanted to ask a few things. You and I have a lot of things in common. Yeah, sorry, I cutted you off before. Sorry. Yeah. So, I always try to. It's a little bit of a controversial question. So you can avoid it if you want to. That's perfectly fine. पर जब मैंने शुरुआत की थी हमारे करियर की, तो मैंने एक चीज बनाई थी जिसका नाम है कटको. Right? It is still haunting me till date. Like I've made millions of things right after that.
Manani therapy being one thing, but still there are people who like Kotko, and I I've loved it. spoken. I used to love it. I used to love it at that age. When I saw it, I used to love it. I want to tell you this thing. हमारा ग्रुप में एक फ्रेंड હતો અમારો हाँ, ये मारा जो अच्छे ઓજસ બોલાવતા અમે ને ओजस ઓજસ अच्छा બોલાવતા તો ભાઈ અમે ને દર વખતે કશ કેતે બોલાવતા એ ઓજસ हाँ so Bhavya, when people obviously ask you about Tarak Mehta, and they yeah still associate you with that character, how much yeah how much of it is it flattery for you, and how much of it do you dislike that fact? એટલે અગર percentage માં uh, ગણવું હોય તો. it's never flattery for me, to be very frank, and I don't dislike it because you know it's my work, man. I've done it. Like, I don't know. એક એવો ટાઈમ હતો કદાચ મારા લાઈફમાં જ્યારે મને એવું થતું હતું કે બધા કેમ મને એ નામથી બોલાવે છે. I'm not understanding. I've done so many. I'm doing this. Why that? Why only that? But then I came to this conclusion with myself કે नहीं यार तू पागल है क्या, मतलब you have done it ना, किसी और ने नहीं करवाया और जबरदस्ती तो नहीं किया है ना, तो you have done it. You should be like don't be proud of it, but at least don't be, you know, just don't dislike it. So तब से I'm not disliking it, but definitely I literally want people to also um, I'm sorry. I Yeah, literally you want want people to people see to my also. other work. I literally want people to see my other work, to just know me as an actor, like, you know, an actor more than just Yeah, Tapu and the character from Tarak Mehta, you know, because at बिल्कुल the end we are बिल्कुल. just an actor, bhai. Because you know this title, sometimes this title, આ title ના લીધે બહુ બધી તકલીફ પણ બહુ બધી થાય ભાઈ. You know, there are a lot of सच है. roles you cannot do. um, Yeah. you get this invisible responsibilities that you have to do. You have to manage, you know, you have to keep it, and I don't know, it's very irritating sometimes because अरे मैं नथी अरे it is not my thing but still you have to do it. अरे but कहाँ है, नहीं नहीं तुझे तो करना ही है. अरे you know that thing, it irritates me sometimes. So yeah, it's No, so that's why a lot of people don't know this, but industry में जब रामायण और महाभारत या कोई भी mythological serial होती है, so a lot of actors avoid doing mythological serials क्योंकि उनको अगर राम भगवान या लक्ष्मण भगवान या किसी भी गॉड का अगर रोल मिल जाता है तो लोग उनको भगवान के नजरिए से देखते हैं. That's what happened with the original star cast of रामायण and correct महाभारत. उनके correct उसके बाद उनको जो रोल्स करने थे एज एन एक्टर वो मिले ही नहीं क्योंकि तब भी सब नहीं लोग मिले. उन हाँ क्योंकि सब लोग उनको वो फ्रेम ऑफ माइंड में ही सोचते हैं. यू नो दैट इज माय बिगेस्ट फियर भव्य कि मैं अगर एक ही एक चीज करता रहा जैसे कि यू नो देयर आर लॉट ऑफ कॉमेडियंस एंड लॉट ऑफ सोशल मीडिया इन्फ्लुएंसर्स जो सोशल मीडिया पे आके एक तरह का कैरेक्टर करते हैं एंड देन पीपल स्टार्ट लविंग दैट कैरेक्टर एंड नॉट देम एज अ पर्सन as an actor who has done different things, right? Like हाँ for example, you know, I did this character of an African American which is called Giga. Okay, it was like a Gujarati, you know what? really wow. Yeah, yeah. So I used to talk like this. What's up, man? Bobby? What's happening, man? You're like a poor man's Robert Downey Jr., man. What's happening? So, so, Nice. so I did this character a few times, and I realized that people like this character so much that they want me to do this even more and more. So the more the audience asks about that character, you know, as an artist, I feel flattered कि अरे हाँ मुझे ये कैरेक्टर और करना चाहिए ताकि लोगों को और मजा आए, मेरा लाइकिंग बढ़े, मेरा फॉलोइंग बढ़े and all of that. But at the back of my mind, I realized that if I keep doing this character, then I'll be stereotyped in this character, and then it will stop the growth of me as an artist. And that's what I love about you, Bhavya. वो चीज मुझे बहुत पसंद आई when you stood your ground and you left that character with you know, I know how much it takes to give away something like that for a young man like you.
because at your age these things are extremely, मतलब ये सारी चीजें तुम्हें बहुत अच्छी लगती है और लेट गो करना बहुत मुश्किल होता है when you know that you are at the peak of something and then leaving it behind and doing something which satisfies you as an artist. That's what I respect about you, that you did the right thing at the right moment. I personally feel कि और अगर वो कैरेक्टर तुम करते तो फिर you would have been trapped in that. So but so that's amazing thing about you, man. but bhai, I just want to say this thing. One very, I don't know. Why does it happen like this? Like I this is really a question. This question happens to me every time. कि આવું કેમ કે દર વખતે કોઈ એક માણસે 10 લોકો માટે કેમ ત્યાગ આપવાનો બધી જ વાતમાં કોઈ એક માણસે 10 લોકો માટે કેમ ત્યાગ આપવો મતલબ if he is doing it or if she is doing it, then like why can't we be like કે ठीक है ना करने दे, it's okay. Why don't we accept it, like why don't we accept in general a thing, a situation, acceptance. We lack, we Indians somehow the other way, we lack acceptance in general कि नहीं यार ऐसा नहीं हो सकता, अरे यार अरे नो यार he's God for me, अरे वो राम है यार, he cannot do that, but अरे he's an actor, no, he of course we respect his role, whatever he did, but like at the core वो एक्टर है यार, वो एक कलाकार है बस, जिसने सिर्फ एक नकाब पहना है राम का और उसका बस वो बना रहा है. So but this guy, this Ram, that character always has to do a thing, has to do a thing which is related to God. He'll never able to explore. Of course he might be loving it, he's satisfied in his own ground, but I'm just saying in general, like for example me, I'm afraid of this thing that people will just see me as Tapu. Arey man, I want to explore a lot of things. I want to be a gangster. I want to look like a gangster. I want to play a gangster's role. How will I do that if people will just see me as Tapu, innocent, cute बच्चा उनके घर का? Now I see you as Al Pacino. Like all of a sudden, ते जेम गैंगस्टर की तूने all of a sudden ते टोनी स्टार्क की तू all of a sudden मैंने एल पचिनो देखा वाला क्यों? Al Pacino, yes, bhai. मतलब literally, see, I love those guys because they never listen to people. They just did whatever kind of role they got. They just did it. And secondly, they also got different kinds of role. That is also a good thing. Yeah. In India, we actually lack all those ये पण एक प्रॉब्लम है. What you're talking about acceptance is very right. पर उसके साथ ही how the production houses and how casting directors also react to these things, कि वो लोग को ऐसा लगता है कि अरे इसने तो ये रोल किया है, तो कास्टिंग डायरेक्टर्स को ऐसा लगता है कि अभी उसको ये रोल के लिए रेकमेंड नहीं करेंगे, वैसे भी डायरेक्टर उसको रिजेक्ट कर देगा क्योंकि वो ये रोल में बहुत फेमस हो चुका है. यू नो व्हाट आई एम सेइंग? So the unit which hires you as a talent also, they also have that stereotype in their head कि once you are seen in a particular thing, they don't want to change you or try to experiment with you as an actor. Because I personally feel that we have spoken about this a lot of times और हमने काफी बार फोन पे भी बात की अलग अलग टॉपिक्स को लेके, and there are similarities in our opinions obviously. I personally feel that you would make a great gangster. I feel that rather than giving you that boyish kind of things, you can play an antagonist. You never know. There might be a time ki in the near future you might do something like that. So definitely, I don't want to get labeled or anything. I just want to do different kinds of role. If I'm an actor, if I want to, if I see my future as an actor, or if I'm right now even I'm acting, I want to see myself doing different kinds of role and just not one stereotype role. Period. And secondly, I want to just say something about this casting director thing. When I was small, when I was doing all these auditions and all, तभी पता है क्या होता था? दो चीज होती थी, सिर्फ दो चीज. एक होता था कास्टिंग एजेंसीज होती थी कास्टिंग की, जो हमको बोलते थे कि वहां जाओ, वहां आपको पता चल जाएगा. We used to go there, we used to give the audition, और वहीं पर डायरेक्टर बैठे होते थे, एंड डायरेक्टर यूज्ड टू से कि हाँ तू है तू नहीं है, तू है तू नहीं है, वो वहीं पर सब खत्म हो जाता था.
casting director, this whole full-fledged abhi aaya. हाँ So I still believe that directors are the real casting people. They should be doing the casting in real, in true sense, and not the Correct. casting directors. If I'm Correct. No offense to anyone, no offense to any Yeah, of this, but that's a very bold statement, but I get what you're saying. But I think कि casting directors के वजह से काफी like I have given a lot of auditions, so I know that when we are auditioning, we are obviously getting videotaped, and those tapes are sent to directors, and there is a director say as well. बट जो सब कास्ट लीड कास्ट के लिए तो एटलीस्ट होता ही है, जो मेन कास्ट होता है उसके लिए, बाकी जो एक्स्ट्राज और ये सब है वो तो कास्टिंग डायरेक्टर ही डिसाइड करता है, उसमें तो correct, शायद डायरेक्टर्स का उतना से भी नहीं होता है. बट या दैट यू आर राइट इन अ वे दैट there are directors who are still involved a lot in the casting process, but yes, big movies and big things, when they happen, casting directors only take the call. So I get like what you're saying. only for the like in the film or in any kind of role, in any kind of making, सिर्फ 2 या 3 जन important नहीं होते ना भाई, पूरी cast important है. Each and every bloody small character is important. They are Correct, doing correct. something. They are giving such a big thing to the audience. So I don't know. I Jeez. feel like each and every person matters. बिल्कुल बिल्कुल. All right, we are going to take some questions now. But before we take questions, Bhavya, any suggestions or secondly, anything? I wanted to say that when Yeah. I was talking about acceptancy. At that time, the mental health comes in the way when I'm talking that mental health is also very important, because when you accept a thing, okay, Manan bhai, I accept you with your beard, you accept me with this. We both are sorted in our mind. We don't we don't have any kind of tags around us. We don't ऐसा मतलब कि नहीं पसंद है, ये नहीं है, अपनी कोई सा पसंद नहीं होता. I accept you, man. You whatever you are, I accept you. You are a good enough. I love this man. Yeah, बस खत्म, period. Why do you? But छोड़ यार, I'm speaking too much. तो बहुत इमोशनल થઈ ગયો. हाँ नहीं हाँ छोड़ यार. આ તો થેરેપી સેશન જેવું થઈ ગયું એક. Manan therapy. All right, but before we go into that, what do you think about the show overall? Because you have seen, I think, all 4 episodes now. Yeah, What is your take on it? It's a What very is it? beautiful it's a very beautiful initiative by you, because in India यार આપણે નથી વાત કરતા વસ્તુ વિશે. આ એક એવી વસ્તુ છે જે નથી આપણે we actually kind of ignore it some way. Like we don't really take it seriously. Like we see it, of course we see it કે અરે ઓલો પેલો ટેન્શન માં છે ને તપેલી ગરમ છે. We all say these words, but we don't actually see it. We just see the shallow part. We don't see the in-depth part. So That's true. I really feel that this kind of shows, like what you got into this Mananni therapy. This is a very great initiative for all the Gujaratis, and especially જેટલા પણ આપણા ગુજરાતમાં ટિપિકલ જેટલા પણ લોકો રહે છે જે મનનની થેરેપી જોશે, જેમ આપણે આજે બપોરના જે મેં તમને એક વસ્તુ મોકલેલી ચર્ચા કરી રહ્યા હતા. Yeah. See, these people they never even understand maybe these things, but they will maybe next time before doing something કંઈ પણ કરવા પહેલા એ લોકો એકવાર માટે વિચારશે કે ના યાર આને યાર this is a mental issue yaar, we should not do this. એક રોકશે પોતાને. So and jene whoever is suffering from it will come up and just speak about it, that yes, maybe I do have it. Do I have a solution here? Do we have a solution here? And then માણસો બહાર they will talk about it. I'm not saying કે For okay, sure. આપણે એવું કરીએ જ છે ને ભાઈ. મતલબ if I have abs, I'm going to show it. If a person has stomach, he's going to show it. So why not this mental health thing that if a person is mentally ill or is not mentally ill, can just speak about it. It's okay. There is what acceptance comes by. Acceptance. यही आता है acceptance. I think that's the name of your next short film, Acceptance. Maybe. You should make a film about that. But yes, thank you so very much, Bhavya. I think I told you in the morning also, and I'm going to tell it publicly also, ke Taro episode, Mara Mate, one of the personal favorites in the entire season. I was, though we have not, I think
we had met on the set only, na, for the first time કે એના પહેલા આપણે મળેલા. No, we have not met before. Meeting on the set only. We met on the set for the first time, right? Yeah. That was the first Wow. time we met. Yeah. That's the best part, dude. We met at Bhavna Vichars के उसमें. अरे हाँ हमने Promotion स्केच पे. साथ में किया था. But that was just a few months ago. Before that, Yeah. मतलब थोड़े टाइम हो. 2 महीने पहले ही हम लोग मिले थे. Correct. हाँ. But it was Okay, literally a very good episode. I really loved this whole concept and the whole team of yours, like Vidya, Chirayu, Om, Deep, everybody, and also the back camera. That guy who plays guitar, I forgot his name. Aris. Aris, yeah. Everyone did a mind-blowing job. Thank you. Respect to I'll all of definitely convey your message to them. But yeah, second time हम मिले थे, उसके बावजूद it was so much fun with you on the set because you got really comfortable with the team because obviously you have been seeing our work. तो comfortable होना तुम्हारे लिए बहुत मुश्किल नहीं था. But yeah, let's take a few questions from the comment section. I am very sure you will get all the stereotype things. Love from India and UK. Is this person at both places right now? Please stay away from me. Take my name, please. Who are you? Once more. What once more? What? अच्छा हो એ રીતે બીજું કોઈ આમ Hey Rana. હેલો અચ્છા આઈ વોન્ટેડ ટુ સે આપણે જે ટોપિક થી શરૂઆત કરી હતી એ ટોપિક થી આપણે એન્ડ કરીએ તો ઘણા બધા લોકો આજકાલ ટિકટોક જોતા હોય છે અને ટિકટોક કન્ઝ્યુમ કરતા હોય છે. why are you not there on TikTok, Bhavya? Because I hate it. on the face, I'm not gonna hide anything because I hate it. I don't like it because it is what you said. It is a fake world what people are showing. Makeup बतावे चले. They are like complete. अच्छा भाई, I wanted to say, I want to tell you this thing. There's a girl. Okay, see, of course, TikTok तो मतलब हर कोई दिखता है. So I also saw it on my Instagram Explorer, and I saw this girl. I said, wow, she's so pretty, man. Oh, सुंदर छोकरी है यार तो. And I said, yaar, let's just go through her profile. Let's see how. I'm looking very creepy right now, but. 22 વર્ષના છોકરાથી વધારે શું એક્સપેક્ટ કરે તું યાર? ચશ્મા પહેરી લે પાછો એટલે રોબર્ટ ડાઉની લાગે તું થોડો ચશ્મા પહેરી લે ફરીથી. હા હવે ક્રીપ નહીં લાગે. So I just went through her thing and भाई खबर શું થયું એક point પર એનો એક વિડિયો આવ્યો જેમાં she is doing this whole makeup thing. Okay. So she did it from the scratch. From the scratch. Like without makeup to makeup. And I happened to see the without makeup face. And I said, no! ये गलत प्रोडक्ट आ गया मेरे पास. I'm gonna complain about this. This is not what you have. I've seen you in this. No! You don't look at all like Oh God. बढ़िया मैं ये बात बताना चाहूंगा टू ऑल द गर्ल्स हु आर वाचिंग राइट नाउ. भगवान ने जो भी चेहरा आपको दिया है वो अच्छा ही है. मेकअप करके उसको छुपाने की जरूरत नहीं है ऑब्वियसली क्योंकि दैट्स द होल पॉइंट कि it's okay if you are average looking, it's okay if you are below average looking, it's obviously okay if you are good looking. Have you seen the movie Bala देखा है आपने? Of course, yeah. So उसमें my favorite point of the movie was when this girl जो टिकटॉक वाली लड़की कौन है, यामी गौतम did a rant जो मैंने पाची विद्या करेक्ट करे थे. Yami Gautam did a rant
जिसमें वो बोलती है कि हम जैसे खूबसूरत लोगों का काम ही है कि हमें खूबसूरत दिखना है. એનું આખું એક રેન્ટ હોય છે. યાદ છે જ્યારે हाँ આયુષ્માન हाँ એને મનાવવા એના ઘરે જાય છે. करेक्ट આઈ हाँ લવ ધેટ બીટ કે ભાઈ સારા દેખાવડા લોકોના બી ચેલેન્જીસ અલગ જ હોય છે. આપણને એવું લાગે છે કે જે એવરેજ લુકિંગ છે, જે ઠીકઠાક દેખાય છે, જે બિલો એવરેજ લુકિંગ છે, એમને ચેલેન્જિંગ તો છે જ, પણ જે દેખાવડા લોકો છે એમનું બી ચેલેન્જિંગ છે. એટલા માટે જ આ ફૈઝુ ને બધા જે છે ટિકટોક વાળા, એ લોકો ઓલવેઝ તમને આમ સારા ચપ્પલ ને સારા બૂટ ને બધું આમ ટકાટક દેખાડે, આમ એકદમ હેન્ડસમ બાઇસેપ્સ ને આવી બધી દેખાડે, એકદમ આમ બધું આમ કર્યા કરે એ લોકો. એટલે આપણને એવું લાગે ઓહો બહુ મજા ગઈ, બહુ મજા ગઈ, બટ ડીપ ડાઉન ઇનસાઇડ આઈ નો કે એ લોકોનું કામ જ છે ટુ લુક ગુડ, યુ નો. સો yeah વોટ એવર યુ આર, પ્લીઝ એ એ just એ show it વસ્તુ તો like that રહેવાની જ છે. યા એ વસ્તુ તો રહેવાની જ છે. accept how you are period યા અને ટિકટોક મેડ પીપલ, લોકોને એવું લાગે છે કે બિલો એવરેજ કે અગલી લુકિંગ લોકોનું એક્સેપ્ટન્સ વધ્યું છે. ના, એવું નથી. ઓલ ટિકટોક્સ કે જેમાં બિલો એવરેજ કે જેમના સારા લુક્સ ના હોય, દે આર પ્રિટેન્ડિંગ ટુ બી ગુડ લુકિંગ બાય ડુઈંગ મેકઅપ, exactly બાય લુકિંગ અપ exactly ટુ they are ધીસ. તો એ પોઈન્ટ બહુ જ ખોટો છે અને બહુ જ ખરાબ છે મારા હિસાબે. ભાઈ they are સો pretending they are just pretending અને ઓલા કેવા ઓલા એક તો વાળ કરે છે લોકો they do this hair thing they do it યા here જો અહીંયાથી આખું ખાલી હું કરી દે તને ને દેખાડું, ત્યાં એ લંબા એ વાળ વાળ કરે દેખાડું તને. ઉપર હું આવ્યો એક જ સેકન્ડ. so we'll definitely talk about the whole TikTok thing and we'll also take questions जब तक मनन भाई आते हैं तब तक આઈ એમ નાઉ અ ટિકટોકર, ભવ્ય. હું હવે એક ટિકટોકર છું. That's Faizu for you. Hello. I am now a TikToker. भाई crazy जाना भाई you जाना है literally look तेरी like गली से. oh shit you literally look like it no kidding who is entering in the frame भाई कसम से and It's very I easy to love the become a TikToker. I love all these people I love all these people who you know मतलब मस्त तरीके से रैंट करते हैं इन टिकटॉकर्स की that RJ हाँ. Abhinav from Delhi if I'm not wrong Abhinav Yeah. some Abhinav. I think Fad magician oh हाँ, bhai Fad he magician. makes crazy content he makes crazy Yeah, so content he's one of the good TikTokers. You know, he's one of the yeah good creators. So that's how correct you correct use. In fact, अरे you know समय what? मेरी जान You go and watch Will Smith's TikTok. what Will Smith is on TikTok. are you serious Yeah. તો વિલ સ્મિથ ના ખાલી ટિકટોક જોઈને જો ને. I used to love him અને okay અને there is a TikToker called ચિકન લેગ પીસ કરીને એક છે. એને ના જોઈશ, પણ હિમેશ રેશમિયાના ટિકટોક જોજે. હી હેઝ ધ મોસ્ટ મેટા ટિકટોક્સ. એના લગભગ મોટા ભાગના ટિકટોક આવા છે. બસ આટલું કરીને જતો રહે. બસ નીકળી જાય આવી રીતે. બીજું કઈ કરતો જ નથી. Samay is saying taxi driver लग रहा है. Bro, Samay, he's not looking like a taxi driver. He's Borivali का Robert Downey Jr. Okay, he's अरे Borivali का Tony Stark. he's saying taxi driver from like Robert De Niro Jr. but from taxi driver ऐसा Oh, you know Samay you know him no. I just saw his name. I didn't see the Samay DP. Samay is my cousin brother he's my younger cousin brother he plays the role of Gogi in Tarak Mehta Oh, yes. Of course, yeah of course. he has also crazy comic timing है भाई बहुत खतरनाक comic timing है like literally बहुत खतरनाक and he writes also so well he writes all these कविताएं और ऐसा मतलब बहुत खतरनाक लिखता है भाई वो बहुत खतरनाक लिखता है That's amazing. But the કાઢો એમને પણ પછી તારક आमिर મહેતામાંથી आमिर બહાર કાઢો. आमिर आमिर मीर के जे मनन भाई અને ભવે ભાઈ sorry you said something તારક મહેતામાંથી એને પણ કહો કે હવે કઈ આગળ કરે કશું.
આ જો કટકો ક્યાં છે જો આવી ગયો સમય because we used to watch it together. That's why. And he's our બસ Ojas. અચ્છા એવું છે So half of the comments right now is Katko and half of the comments is now Tapu. Like that's what's happening right now. Oh God. All right, Bhavya, thank you so very much. This was wonderful. This is a lovely session. જેટલી મજા એપિસોડ કરવામાં આવી એટલી જ મજા આ Instagram live કરવામાં આવી. Same here. Please take care of yourself. Regards Yes. to your family, and I hope to see you soon. Once this lockdown is done, we'll definitely Yes, go out to a pub in Mumbai, or probably I can come to your place and have some Gujarati food. Yeah. Either of the Nice things, idea. it will give me the same high. I'll make it for you. Don't worry. I'll make good food. One last time, those who don't know what we are talking about, we were talking about Manani Therapy episode 4, which was released today. It is available on Geo Studios YouTube channel and on Geo Cinema for Geo users. Go check it out. Bhavya has talked about mental health, about his own issues. It has been a fun episode. And tomorrow we have an episode with Arohi Patel. The star from Chal Jivilaye and Lovely Bhavai. She is excellent. That's also one of my personal favorite episodes. એટલે ભવ્ય કાલે એપિસોડ જોઈને પણ મને કહેજે કેવો લાગે છે. Okay? Yes, 100% guys. And I'm also waiting for Ojas Bhai's episode. So હા તો ઓજસભાઈ નો એના પછી છે. So now it's like cut. In fact, all episodes are amazing. You know, that's the best part about this show. That because we are talking about personal mental health issues or personal problems, so Correct, every episode has a different flavor because it's Yeah. based more on that guest. You know. correct. So And I love it. and sir, And yes, mental health is important. Please guys, mental health is important. Don't Yes. just ignore it. especially during this lockdown period, I know Yeah. सब लोग घर पे बैठ के बहुत फ्रस्ट्रेट हो रहे हो. कितनी देर तक टीवी देखोगे, कितनी देर तक सीरीज देखोगे, कितनी देर तक मूवीज करोगे, कितनी देर तक एक दूसरे का चेहरा ही देखते रहोगे. सो मेंटल हेल्थ का कोई भी आपको प्रॉब्लम है, सो प्लीज कॉल जीवन आस्था's टोल फ्री number, which is a suicide helpline number, as in you can suicide precaution helpline number, and mental health का कोई भी issue है, so you can call on 1-800-233-333. So please call that number, or you can 1-800-233-880. 333. So you can just Google Jivan Astha. Just Google Jivan Jivan Astha, and you will get that number. It's a 24/7 helpline, and I'm speaking to them on a regular basis, and they have been telling me that a lot of calls are coming in, and overall, you know, lockdown के वक्त influx थोड़ा बढ़ गया है calls का, because obviously everybody is going through somewhat frustration and somewhat stress of being at home. What is going to be there in the future? It's very difficult. I do understand that completely because I have done therapy myself. इसलिए मैं सबको बता रहा हूँ कि please And I hang in. also want to say one thing, one last thing, that mental health होना कोई गलत बात नहीं है भाई. You're not showing yourself that you're weak. No. Mental health का मतलब वो नहीं होता. Mental health is that, you know, you are healthy enough, but you still go to the gym. You still go for a run. You still do yoga to get yourself fit. It's the same way. Mental That's true. health के बारे में बात करना, mental health के बारे में कुछ भी करना is better for you. You know, you want to get better, right? So mental health को neglect मत करो. Please talk about it. Be very clear about it. Be very bold about mental health. And stay safe, stay home. सुरक्षित रहो, स्वस्थ रहो, और क्या. All right, Bhavya. Thank you so very much. Bye, bye. You take Take care. care. God bless you. Bye. Respect, bhai, respect. Bye. All right, that was Bhavya Gandhi, the amazing Bhavya Gandhi. Always love to talk to him because he's such an interesting person at the age of 22. He has interesting things to share and talk about. Lovely insights by him. Please do like, share and subscribe to the Comedy Factory and Geo Studios official YouTube channel. Jispe there will be all updates about the new show Manani Therapy. Tomorrow we have Arohi Patel in Manani Therapy. And we have Niki Palta in lockdown with Manan. Unfortunately, fortunately, अभी मेरे एक नहीं पर दो कॉमेडी शोज चल रहे हैं और दोनों शो टॉक शो है.
एक मैंने जूम कॉल पे किया है विथ माय फ्रेंड्स इन द कॉमेडी फ्रेटर्निटी. द शोज नेम इज लॉकडाउन विथ मनन. उसमें परसों मतलब पहला एपिसोड विपुल गोयल के साथ था, कल एपिसोड जाकिर खान के साथ था, और कल का एपिसोड जो आने वाला कल है उसमें एपिसोड है नीति पाल्टा के साथ. So please do check it out on the channel Geo Studios Official and let me know what you think about it. And yeah, guys, it has been a wonderful sessions so far in Manani Therapy. જેટલા પણ ગુજરાતીઓ છે, પ્લીઝ હું તમને વિનંતી કરું છું કે આગળ આ શોને વધારો અને જેટલું હોઈ શકે એટલું કરી શકો. આ વિડીયોને શેર કરો અને મનનની થેરપીને શેર કરો. અને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ મનન દેસાઈ એઝ વેલ, જ્યાં બધા ઇન્સ્ટાગ્રામના લાઈવ્સ ત્યાં પણ હું અપલોડ કરી રહ્યો છું. So see you guys soon. Take care. જય શ્રી કૃષ્ણ.